જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 17, 18 અને 19. કાશ્યસ્વ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ દૃષ્ટધુમ્નો વિરાટસ્વ સાત્યકી અપરાજિત દ્રુપદો દ્રૌપદેયાશ્વ સર્વશ પૃથ્વીપતે સૌભદ્રશ્વ મહાબાહુ શંખાનદ્મુ દદ્મુ પૃથક પૃથક સઘોષો ધ્રાતરાષ્ટ્રાણામ હૃદયાની વ્યાદરયત નભસ્વ પૃથ્વી ચૈવ તુમુલો વ્યનુનાદયન. અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને ધ્રાતરાષ્ટ્ર કરીને સંબોધન કરે છે અને કહે છે કે શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજય સાત્વિકી રાજા, દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો અને મોટી ભુજાવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ બધાએ અલગ અલગ શંખ વગાડ્યા અને હે ધૃતરાષ્ટ્ર, આપના પક્ષવાળાના હૃદય વિદીર્ણ કરતો ભયાનક શબ્દને આકાશ અને પૃથ્વીને પણ ગુંજાવી દીધા. અહીંયા સંજય એક ઓનલાઈન બતાવે છે ધૃતરાષ્ટ્રને બધું આખું પિક્ચર, પણ એટ ધ સેમ ટાઈમ સંજયને કહીએ તો એનો એક એડવાઇઝર પણ કહી શકાય અત્યારે, જે રાઇટ પિક્ચર બતાવી રહ્યો છે. તો જે એડવાઇઝર્સ છે આપણે એઝ એન એમ્પ્લોયી, આપણે ફેમિલીમાં પણ ભલે તમે નાના હોય મોટા હોય, પણ તમારે એક સ્વોટ એનાલિસિસ, એક એવી રીતની હિંમત રાખવી જોઈએ કે જે સાચાને સાચું કહી શકે ને ખોટાને ખોટું. અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને ધ્રાતરાષ્ટ્ર કહીને કહે છે કે યુ આર કિંગ ઓફ નેશન. આ યુદ્ધ મહા ખતરનાક થઈ શકે એમ છે ને સામેવાળાની સેનામાં પણ ઘણા સારા લોકો છે. સો ધીસ ઇઝ હાવ આપણે સામેવાળાની સ્ટ્રેન્થ પણ જોવી જોઈએ. સારાને સારું કહી શકાય, એ ભલે આપણો કોમ્પિટિટર હોય. એ મારું આજનું લર્નિંગ છે. થેન્ક યુ.